સુરેન્દ્રનગરના થાનગઢમાં ખનીજ ચોરીનો આંક 60 કરોડને પાર. હજુ પણ જામવાડી ભલુડામાં સતત ત્રીજા દિવસે ચેકિંગ ચાલુ. ગઈકાલે રાત્રે જામવાડીમાંથી 1200 ટન કાર્બોસેલનો જથ્થો ઝડપાયો. 250 ખાડામાંથી 60 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. હજુ પણ તપાસ પૂર્ણ થવામાં 24 કલાક લાગશે. ચોટીલા પ્રાંત મામલતદાર સહિત 20 કર્મચારીઓ 48 કલાકથી ખડે પગે છે. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો મામલો. ચોટીલા પ્રાંત મામલતદાર સહિત 20 કર્મચારીઓ 48 કલાકથી ખડે પગે છે. હજુ પણ જામવાડી ભલુડામાં સતત ત્રીજા દિવસે ચેકિંગ ચાલુ. ગઈકાલે રાત્રે જામવાડીમાંથી 1200 ટન કાર્બોસેલનો જથ્થો ઝડપાયો. 250 ખાડામાંથી 60 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. હજુ પણ તપાસ પૂર્ણ થવામાં 24 કલાક લાગશે. ચોટીલા પ્રાંત મામલતદાર સહિત 20 કર્મચારીઓ 48 કલાકથી ખડે પગે છે. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો મામલો. ચોટીલા પ્રાંત મામલતદાર સહિત 20 કર્મચારીઓ 48 કલાકથી ખડે પગે છે.